તો રામ રામ ને સીતારામ ગાય, સ્વાગત છે તમારું આજના આપણા નવા મસ્ત મજાના વ્લોગમાં. તો સવારમાં નાયા પહેલાં તો ફોન લઈને આપણે કરી દીધું વ્લોગિંગ ચાલુ, કેમ કે તમને બધાને હસાવવા તો પડે જ ને યાર, મહેન્દ્રને મનોરંજન તો આપવું પડે ને. એટલા માટે હવે સવાર પડી ગઈ છે અને હવે જવાનું છે નાવા ધોવા બ્રશ કરવા માટે. તો આપણે ફાઇનલી બ્રશ કરી લીધું, નાહી લીધું, કપડાં પહેરી લઈ. પહેરવા તો પડે ને, ના પહેરવી પડે મારે યાર, એટલે કપડાં પહેરી લઈએ. હવે આપણે કરી નાખી ચા નાસ્તો. તૈયાર થઈને નીકળી ગયા આપણી ગાડી ગાડીને. ક્યાં ખબર હે? ના 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 બ્લોગમાં જ હમણાં ખબર પડી જાય. અને આવી ગયો ક્યાં ખબર છે તમને? એક તો બતાવો તમને. અહીંયા આ છે મેરડી માતાનું મંદિર, એટલે આજે રવિવાર છે. સરકારની બધી કોર્ટો બંધ, પણ એક જ ચાલુ હોય. નાના ન્યાય થાય એવો સરકારની કોઈ પણ કોર્ટમાં ન્યાય ન થાય. એટલે કોમેન્ટમાં લખી નાખજો જય મા મેરડી. અત્યારમાં અહીંયા બધી શાંતિ છે, એટલે હમણાં રવિવારે આખો નકરો જ્યાં જો માણસો હોય હમણાં બધા નિરાતે આવશે. બરાબર. તો અમે રવાના થઈ ગયા હવે ઘર તરફ જવા. ફાઇનલી ઘરે પહોંચી ગયો, અને ઘરે પહોંચીને આવ્યો ને જોયું તો પપ્પા બેઠા વિડીયો જોતા હતા. મેં કીધું તમે શું કરો? મને કે હું રીલ જોઉં છું. મેં કીધું મારા વિડીયો જોવો ને, આટલી બધી મહેનત કરો તમે બીજા વિડીયો જોવો, લાઈક કરો મારા વિડીયોને. અને આ ગાઈસ નાની એમથી રમકડાની ગાડી, આ જોઈને મને હાને મારી સપનાની ગાડી લેવાનો વિચાર થઈ ગયો. પણ વાર લાગશે, આવશે મજા. ના જો બધા ટમેટા ખાય, પછી શું કે ખબર મને ઉલટી થાય, ઓલું થાય, મને આમ થાય પેટમાં, શું કરીશું હવે? અને ઘરેથી નીકળી ગયો અને આવી ગયો તમારા એક મિત્રના ઘરે, જેના ઘરેથી અમારે નીલ લઈ જવાની હતી. પહેલાં છે ને ઉપરથી હેઠે ઉતારવાની હતી, પછી લેવાની હતી. અને પછી તો ફાઇનલી ગાય નીલ લઈને હું નીકળી ગયો, અને પાછળથી અમારા સ્ટાફ છે એ પણ લઈને નીલ લઈને આવતા હતા. ફાઇનલી ગાય પેક પોગી ગયા હતા ફેક્ટરીએ નીલ લઈને. નીલ તો ઉતારી દીધી, પણ હવે ને ભરાઈ ગયા હતા આખા નીલના કારણે. તો થોડુંક હાથ પગ મોઢું ધોઈ નાખવી, કારણ કે એમાં એવું છે કે સૂકી નીલ છે ને પછી આખા શરીરમાં સટપટે, એટલે એને હાથ પગ મોઢું મેં ધોઈ નાખવી. ઓકે. અને ઘડીક થયું તો પછી તો લાકડાનું એક ટ્રેક્ટર આવ્યું તો કંપનીમાં ખાલી કરવા માટે. એ ભાઈ કે હું ખાલી કરી નાખ્યું. મેં કીધું ના ભાઈ ના, ઘડીક રહ્યો, હું ફોન કરું. હવે પડી ગયો છે લંચ ટાઈમ, એટલે બધા ખાવા ગયા છે. અત્યારે હાવ શાંતિ છે ફેક્ટરીમાં, કારણ કે 1 થી 2 બધા ખાવા જાય, એટલે અત્યારે હાવ લંચ ટાઈમ એટલે શાંતિ હોય આવે. બરાબર. આવ્યા પછી કંઈક કરવી કામકાજ ચાલુ. ત્યાં સુધી જુઓ તમે, અહીંયા જો આ બધા ખાઈ ખાઈને જો આડા પડી ગયા છે ને. બાકી અને આપણે ખુદ આડા પણ મેળ આવતો નથી. શું કરવું તઈ, જિંદગી હે હાલ્યા રાખે, બીજું શું કરશું? તો આવ્યા તો હે ક્યાં બીકી તમે કંઈક નવું કહો, મને જ કહેવાય કાંઈ પૂછતું નથી, તમે તો કંઈક કહો. અને કલાકથી તો પાછા બીજા લાકડા આવી ગયા. આમાં જો કે સતત છે ને કંપનીમાં લાકડા ચાલુ હોય, એટલે કાંઈ એવું કાંઈ હોય નહીં એટલું બધું. અને બપોરના 3 વાગ્યા એક બાજુ માલ તૈયાર થતો હતો, અને એક બાજુ અમારે જે સિનિયર મેનેજર સાહેબ છે એ બેઠા ફોન જોતા હતા. 4 વાગી ગયા ને ચા અમે બનાવી નાખવી. આવી ગયો આ ભાઈ, આને પાણી પીવા આવ્યા હતા. બરાબર. કોણ છે મને નથી ખબર, અજાણ્યા માણસ છે. જો પાણી આપણે ના પડાય નહીં કંઈ. બરાબર. આપણે ચા બનાવી નાખી અને પાઈ દી 4 વાગી ગયા એટલે. બરાબર. તમને લાગી હતી ભૂખ, એટલે બેસી ગયા નાસ્તો કરવા માટે. 5 વાગ્યા બહુ ભૂખ લાગી હતી, ક્યાંક તો ખાવું ને, એટલે પડીકા લાવી મને નાસ્તો કરી લઈ. બીજું હું 7 વાગ્યા છે, અને એક જે અંધારું છે ઉપર, આમ જો વાદળ જેવો તમે આમ તમને દેખાય દ્રશ્ય, કેવું દ્રશ્ય ઓરિજિનલ એમ. વરસાદ પડી રહ્યો છે અને વાદળ ધીમે ધીમે અમારી બાજુ આવી રહ્યો છે. એટલે બધી અમે ને તૈયારી કરી છે અત્યારે ઢાંકો અહીં, જેથી કાંઈ નુકસાન ન થાય, પલ્લે નહીં એવું છે. દ્રશ્ય જો ખાલી ખતમ, પાછું તને બતાવું લાગે ને. બાકી 1 નંબર કેવું છે બાકી જો. બાકી કુદરત નામ ક્યાં ને અદ્ભુત દ્રશ્ય આમ, ખાલી એટલામાં વરસાદ પડે, બાકી બધું તમે જો ખાલી છે હવે છે ને. તમારો નજારો ક્યાંય તમને જોવા મળ્યો છે કોમેન્ટ કરીને કહેજો. અને પછી ફાઇનલી ગાય સાંજ પડી ગઈ, એટલે આપણી ગાડી કાઢી રોડે ચડાવી અને નીકળી ગયા ઘર તરફ જવા. ઘરે તો જાવું ને યાર. ફાઇનલી ગાય હું પહોંચી ગયો છું ઘરે, અને ઘરે આવ્યો તો જમવાનું બની ગયું હતું. બરાબર. ભૂખ તો બહુ લાગી છે, તો હવે ને જમી લઈ. હવે હાલશે નહીં, ભૂખ બહુ લાગી છે.
ફાઇનલી ગેસ સાંજે બધા જમી કરીને થઈ ગયા હતા નવરા. એટલે અમને બધા કે જવું છે રસગોળા ખાવા માટે. ઘણા ટાઈમ થઈ ગયા રસગોળા નથી ખાતો. મેં કાંઈ વાંધો નહીં, ચલો ભાઈ આપણે રસગોળા ખાવા જઈએ. અને આવી ગયા ગઢાવડે ફેમસ છે ટાઈટમના પ્રખ્યાત રસગોળાવાળા નામે. અહીંયા આવી ગયા રસગોળા ખાવા માટે. સાચો કહું તો રસગોળા પછી એક નંબરનો હતો. તો અમે રસગોળો ખાઈને હવે બધા બહાર ગયા હતા. હું આવતો હતો પેટ્રોલ પંપે. અમારા મિત્ર જે એક છે ને એમને મળવા માટે, કારણ કે પંપમાં જો કે આખા પંપમાં કહેવાય એકલા હતા. તમે સપોર્ટ દેતા આવીને મૂંઝાઈ ન જાય, કારણ કે ગળદી થઈ ગયો હોય બરાબર છે. અને એને બિચારા મૂંઝાઈ ગયા હોય, એટલે કારણ કે આપણે પહેલાં કામ કરેલું આપણે ઘણું બધું ફાવે, એટલે હા ને એને થોડો સપોર્ટ દેવા આવ્યો તો મૂંઝાઈ ન જાય. એટલે કાંઈ વાંધો નહીં, સપોર્ટ અમને દઈ દેવી અને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવી. જતા રહીજો, પણ એ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ એવો લાગે તો લાઈક કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. રામ રામ, સીતારામ.